हो सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी। बोलो ने હું તને કઈ લઈને નહીં જાઉં ઘરે કેમ શું કામ હા પણ બેઠા જ છે મેં કે તાર મેડમ ને કાઢી મૂક્યા હવે ગમે ત્યારે છે ને કોઈ આવે ને ત્યારે તમારે ઊભું થઈ જવાનું અત્યારે નહીં હવે બેઠા રહ્યો પણ ગમે ત્યારે તમારે કોઈ હું ઠીક છે પણ મારી સિવાયના બીજા કોઈ એ હોય ને સાહેબ ને કોઈ આવે ને ત્યારે ઊભું થઈ જવાનું સીટ ઉપરથી બાકી કંઈ બોલવાની જરૂરત નથી ગુડ આફ્ટરનૂન કે એવું કંઈ એવી બોલવાની જરૂરત ન હોય બધી વખત ન બોલવાનું હોય એકાદ વખત બોલ લેવાનું હોય સવારે આવો ને ત્યારે પછી જેટલી વખત બધા આવે એટલી વખત બોલવાનું ન હોય માત્ર ઊભા થઈ જવાનું હોય ઊભા થવાનો મતલબ શું છે ખબર છે કે એને તમે રિસ્પેક્ટ આપો છો એને તમે માન આપો છો બરોબર એટલે તમારે તમારી જગ્યા ઉપરથી ખાલી ઊભું થઈ જવાનું બીજું કાંઈ કરવાની જરૂર નથી તમે ત્રીજા વાળા છો ને બધા ચોથા વાળા છો તું ચોથું ભણે છો તો પેલા ભણતી હોય એવું દેખાય છે તો બહુ નાના છો શું ભણતા હતા ખીચું નહીં પણ ખીસું ચ નો આવે સ આવે ખીસું એટલે આપણે જે કઈ વસ્તુ હોય એ મૂકવાની જગ્યા બધાને લગભગ ખિસ્સા હોય એટલે એવું જરૂરી નથી કે ખિસ્સું કપડામાં જ હોય ખિસ્સું સંબંધોમાંય હોય કે જે સંબંધોની અંદરમાં આપણે વાત મૂકી શકીએ એને આપણે મિત્ર તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે આપણી વાત કરી શકીએ એ એવા પ્રકારની વસ્તુ છે કે જ્યાં આપણે વસ્તુને અને એવા પ્રકારની વસ્તુ હોય જરૂરિયાત વસ્તુ હોય કે જે આપણે સાથે લઈ જવાની હોય આપણે ખિસ્સામાં રાખીએ છીએ બરોબર તમે એવી રીતે રાખો છો ખિસ્સામાં આમાં તમને મસ્ત મજાની ઝીણી વાર્તાઓ આપી છે જુદી જુદી વાર્તાઓ અને આ બધી વાર્તાઓની ખબર પડે કે વાર્તાઓ શું કામ હોય છે શું કામ હોય છે કે હા વાંચવા માટે હોય સમજવા માટે પણ હોય પણ એની અંદરમાં બોધ હોય કે આપણે જીવન જીવવાની પ્રેરણા જેની અંદરમાંથી મળતી હોય એ વાર્તા હોય અને વાર્તામાં શું કામ આપ્યું છે જો આમાં વાર્તાઓ પશુઓ પક્ષીઓ એને લઈને આપે છે અને એના માધ્યમથી માણસોને સમજાવે છે કે ભાઈ તમે સાવ પહેલા ધોરણમાં એમાં જોઈ કાચબાની ને સસલાની વાર્તા સાંભળી હશે એમાં શું બોધ હતો કાચબો અને સસલો જે છે એની વાર્તા તમે ભણ્યા છો એની અંદરમાં શું બોધ હતો કાચબો ધીમી ગતિએ ચાલવા વાળો છે અને સસલો એકદમ ભાગદોડ કરીને ચાલવા વાળો છે ભાગવા વાળો છે દોડવા વાળો છે એમ છતાં એ બેયની અંદરમાંથી સફળ કોણ થયું કાચબો શું કામ બોલ કે એવું તમારે ધીમી ગતિથી પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે કે ભાઈ સસલો એકદમ ભાગી કાચબાથી આગળ જતું રહ્યું પછી શું કર્યું એ રસ્તા વચ્ચે સૂઈ ગયો એટલે ન્યાય એની ગતિ શું થઈ અટકી ગઈ અને કાચબોએ પોતાની ગતિ ધીમે ધીમે સુધી પોતાની મંજિલે જવાનું તો ત્યાં સુધી ચાલુ રાખી એટલે કાચબો ઝડપથી ચાલતો હોવા છતાંય પોતાની મંજિલ સુધી ના પહોંચી શક્યો અને સસલો પોતાની મંજિલ સુધી ના પહોંચી શક્યો અને કાચબો પહોંચી ગયો એટલે આપણે પણ જીવનની અંદરમાં આવા પાઠ લેવાના છે કે આપણે ધીમે ધીમે પ્રગતિ કરવાની છે એમાંથી એ બોધ છે કે ભાઈ શું
કે ભાઈ આપણે ધીમે ધીમે, જો તમને પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, ચોથું, પાંચમું, એક 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 સ્ટેપ આપ્યા છે. શું કામ? કેમ કે તમારો ગ્રોથ એવી રીતે વધે છે અને તમારી બુદ્ધિનો વિકાસ પણ એવી રીતે થાય છે. એટલે એક 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 આપણે સીધું છલાંગ નથી મારી શકતા, સમજાય છે? કેમ કે ધીમી ગતિએ પ્રગતિ કરવાની બધી જગ્યાએ. કે ક્યારેય તમે ઝડપથી કોઈ પ્રગતિ કરવા માંગો તો એની અંદરમાં તમને ક્યાંક ને ક્યાંક થપાટ મળે, કોઈક ને કોઈક જગ્યાએ, કે જેથી કરીને આપણે એમાં મુશ્કેલીમાં મુકાઈએ અથવા તો આપણે બીજા એવા કોઈમાં ફસાઈ જઈએ. ઘણી બધી જગ્યાએ એવું છે કે તમે જોજો, અમુક લોકોની પાસે ઝડપથી પૈસા આવી જાય. તો ઝડપથી પૈસા ક્યાંથી આવે? શક્ય છે એવું કે ઝાડવા છે પૈસાના તો આપણને કરે? નથી શક્ય. આપણને ખબર છે કે આપણને 5,000માં શરૂઆત નોકરીની થઈ છે તો ધીમે ધીમે તમારો પગાર વધે. પણ આજે તમને સીધે સીધા 2 લાખ રૂપિયાની, હા તમે એવા લેવલનું ભણ્યા હોય તો અલગ વસ્તુ છે કે તમને મળે. માનો કે તમે કોઈ કલેક્ટર છો કે એવી કોઈ પોસ્ટ ઉપર તમે જાઓ છો તો એના એ પ્રમાણેના સેલેરી હોય તો તમને મળે. પણ તમે સૌ નાની પોસ્ટની અંદરમાં છો અને તમને ઝડપથી એટલા રૂપિયા તમારી પાસે આવે છે, એનો મતલબ એવો થાય છે કે તમે ક્યાંક ખોટું કર્યું છે. સમજાય છે? અને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક તો પકડાય છે અને ક્યારેક ને ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. અને એટલા માટે જિંદગીની અંદરમાં ક્યારેય પણ એવી છલાંગો મારવાની નહીં. હા, સફળતા 100% મેળવવાની છે, પણ ક્યારે? આપણી મહેનતથી. સમજાય છે? કે આપણે જ્યારે મહેનત કરીએ ત્યારે એનું પરિણામ એક ને એક દિવસ 100% આપણને મળે છે. પણ મહેનત કર્યા વગરનું કોઈ પરિણામ આપણને ક્યારેય મળતું નથી. સમજાય? કે તમારે અત્યારે સમય છે, તમારી પાસે પૂરતો સમય છે. તમે એવા સરસ યુગની અંદરમાં જૈનમાં છો કે ચારેય બાજુ તમને ટેકનોલોજી મળે છે. તમે ઘરે જાઓ, સ્કૂલમાં હોય કે બીજી કોઈ પણ પહેલાની અંદરમાં તમારે કોઈ પણ વસ્તુ તમારે જોઈને આપણે એમ કહેવાય કે દુનિયા મુઠ્ઠીમાં જાય. તમે તમારી કોઈ એવી વસ્તુ તમારે જાણવી હોય, ગૂગલ સર્ચ કરો એટલે તમને એમાંથી તમારો જવાબ મળી જાય. કોઈ ને કોઈ વસ્તુ જે છે એ તમને આરામથી તમે મેળવી શકો છો. એટલે તમારી પાસે આ બધો સમય છે. જો હવે તમારા બધાના પેરેન્ટ્સ એજ્યુકેટેડ છે, બધા ભણેલા છે, બધાની પાસે માર્ગદર્શન તમે મેળવી શકો એમ છો. સ્કૂલમાં આવો, તમારા ટીચર્સ બધા જે છે એની પાસેથી તમે તમારું માર્ગદર્શન મેળવી શકો છો. ઇવન તમને તમામ પ્રકારનું નોલેજ જે છે આપવામાં આવે કે જેથી કરીને તમે તમારી જિંદગીની અંદરમાં એક સફળ વ્યક્તિ બની શકો. કોઈ એક જ જગ્યા ઉપર સફળતા નથી મળતી, પોતપોતાની લેવલ પ્રમાણે સફળતા મેળવી શકાય છે. અને એક સારા માણસ તરીકે સૌથી પહેલા સફળતા મેળવવી પડે કે આપણી પાસે આપણું વ્યક્તિત્વ છે. માણસે પોતાનું વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે કે જેની અંદરમાં પોતાની સાથે રહેનારા તમામ વ્યક્તિઓને સાથે લઈને ચાલવાનું હોય, બધાને હેલ્પફુલ થઈને ચાલવાનું હોય. તમે કૃષ્ણ સુદામાનું નામ તમે સાંભળ્યું હશે તો આ બેયની મિત્રતા સંભળાય, ઓળખાય છે. તો બે મિત્રો ક્યારે હતા કે ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા ત્યારે. તો એ ગુરુકુળની અંદરમાં અભ્યાસના એ 2 જણા, એક સાવ ગરીબ અને એક રાજાના દીકરા, એમ છતાં બેયની મિત્રતા હતી. સમજાય છે? તો આવી વસ્તુ તમને ક્યાંથી શીખવા મળે? શાળાઓમાંથી. તમને મિત્રો અહીંયાથી મળે. તમારા મિત્રો તમને ક્યાંથી મળે? તમારી શાળાઓમાંથી. કે ભાઈ ઘરે હોય ત્યાં સુધી આપણી પાસે કેવો હોય? આપણો પરિવાર હોય. સૌથી શરૂઆત આપણી મમ્મીથી થાય. આપણી શરૂઆત મમ્મીથી થાય, પછી પપ્પા આવે, પછી ઘરના બધા પરિવારના સભ્યો આવે. એ આપણા લોહીના સંબંધો સાથે જોડાય. પણ જ્યારે તમે શાળામાં જાઓ ત્યારે તમારા જ જેવડા બીજા વ્યક્તિઓ છે એની સાથે તમારો પરિચય થાય. એમાં અમુક લોકોની સાથે તમારે ગાઢ સંબંધ થાય. આ સંબંધો કોણ વિકસાવે? આપણે પોતે. કુદરત એક વસ્તુ આપણને આપણા સિલેક્શનમાં આપે છે અને એ છે મિત્રતા. બાકીના બધા સંબંધો ઈશ્વર આપણી સાથે જોડીને મોકલે છે, પણ મિત્રતાનો સંબંધ વ્યક્તિએ પોતે પસંદ કરવાનો હોય છે. તમારે મિત્રો છે? આમાં કોણ કોણ બેકાબીજાના ફ્રેન્ડ છે? તમે 2 ફ્રેન્ડ છો, પણ એ મિત્રતા છેક સુધી ટકી રહેવી જોઈએ. મિત્રો તમે અત્યારે છો, પછી વચ્ચે એવાનો કઈ એવો કઈ પ્રસંગ બને, કોઈ એવી બાબતો બને તો પછી મિત્રતા તૂટી ન જવી જોઈએ.
અથવા તો તમારી વચ્ચે કોઈ આવીને તમને મિત્રોને તોડવા માટેના પ્રયત્ન કરે તો પણ તમને બેને એકાબીજા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના મારી ફ્રેન્ડ છે, આવું કોઈ દિવસ બોલે છે નહીં, અથવા તો બોલીએ છે તો એની પાછળ કંઈક કારણ હોય, તો ને તો જ બોલે, તો તમે તમારા મિત્રોની સાથે આજીવન ટકી શકશો. સમજ પડે? મિત્રતા એ બહુ ગાઢ સંબંધ છે. એની માટેની કે ગમે એટલી વ્યાખ્યાઓ કરીએ તો એ ઓછી પડે. પણ એ સંબંધ એવા પ્રકારનો છે, ગમે ત્યારે કંઈ પણ બને ને તો સૌથી પહેલા પૂછવામાં આવે કે એની મિત્રને પૂછો, એને ખબર હશે, એની સાથે તેને વાત કરી જ હશે. આ સંબંધ છે કે મા બાપથી પણ કઈ વાત હોય કે જો કહી ન શકતા હોય તમે તમારા મિત્રની સાથે કરી શક્યા હોય. આ મિત્રતાનો સંબંધ છે. એટલે તમે હવે 4થા ધોરણમાં આવ્યા ને થોડાક મોટા થઈ ગયા, આ વર્ષે થોડાક મોટા થઈ ગયા ને ગયા વખત કરતા, એટલે આ વખતે તમારું લેવલ પણ થોડુંક ઊંચું આવશે ભણવાનું. એટલે તમારા આ જે વર્ષો છે ને એ પાયાના વર્ષો છે. અને પાયો કોને કહેવાય ખબર છે? પાયો કોને કહેવાય ખબર છે? અહીંયા આ ઇમારત દેખાય છે સામે ચણેલી છે, દેખાય છે? તો એની નીચે પાયો હોય. તમે કોઈના મકાન ચણાતા હોય એવું જોયું છે? એને પહેલા જમીનના ઊંડે સુધી ખોદી લે, એ જોયું છે? પછી એને ઈંટોથી આખું ચણે અંદરના ભાગમાં, અને પછી એની ઉપર ધૂળ મારીને પેક કરી દે, અને પછી એની ઉપર ચણવાનું કામ ચાલુ કરે. તો એ નીચેનો જે ભાગ હોય ને એને પાયો કહેવાય. એટલે પાયો જેટલો મજબૂત હોય ને એવડી ઇમારત મજબૂત બને. એટલે આ તમારા જે વર્ષો છે ને એ પાયાના વર્ષો છે. તમારી ઇમારત બનવાની ક્યારથી ચાલુ થશે? જ્યારે તમે 10મા ધોરણમાં પાસ થશો ને ત્યારથી. ત્યાર પછી તમારી બધી લાઈનો ક્લિયર થશે. તમે કલેક્ટર બનવાના છો કે તમે મામલતદાર બનવાના છો કે તમે કોઈ મોટા રાજકીય વ્યક્તિ બનવાના છો કે તમે કોઈ સાયન્ટિસ્ટ બનવાના છો કે કોઈ ફેશન ડિઝાઇનર બનવાના, શું બનવાના છો? ઘણા બધા વિકલ્પો છે, ઘણી બધી યોજનાઓ છે ગવર્મેન્ટની. અને અત્યારે તો સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ એટલે ખૂબ યોજનાઓ ગવર્મેન્ટે બહાર પાડી છે કે જેનો લાભ તમે મોટા થશો તમને ખૂબ મળે. ત્યારે તો કેટલી યોજનાઓ વિકસી છે. જે તો તમે બહુ નાના છો ત્યારે જો આટલી બધી યોજનાઓ છે આપણી પાસે ગવર્મેન્ટની, તો તમે જ્યારે મોટા થઈ જશો ત્યારે તમારી પાસે તો કેટલી યોજનાઓ છે. તો આ બધા વિશે તમારે માહિતી મેળવવાની છે, જાણવાનું બી છે. અને એ અત્યારથી ધીમે 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 નોલેજ ભેગું કરતું જવાનું. માનો કે તમારે કોઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાની હોય તો તમારે એનું નોલેજ પણ એક સાથે તૈયાર કરતું જવું પડે કે ક્યારે ક્યાં શું બન્યું તું, કેવી રીતે. એની અંદરમાં તો ખૂબ બધું માંગે છે. જે જીપીએસસી યુપીએસસી એની જેની બધી પરીક્ષાઓ પાસ કરતા હોય છે, તો એ બધી પરીક્ષાઓની અંદરમાં તમારા માટે હજી એ પરીક્ષાઓ ઘણી દૂર છે, પણ તમારી પાસે ધીમે ધીમે એ નોલેજ તમારે ભેગું કરતું જવાનું કે જેથી કરીને તમે એની અંદરમાં આગળ જઈ શકો. દરરોજ કાંઈક નવું આવવાનું છે, રોજે રોજ. આપણી પાસે ટેકનોલોજી છે એટલે આપણને ખબર પડે છે કે આપણી પાસે રોજ કંઈક નવું આવે છે, અને રોજ આપણે નવાનો સામનો કરવાનો છે, અને કરવાનું જ છે. કેમ કે આપણે તો આવ્યા જ છીએ અહીંયા, તો આપણને ઈશ્વરે કામ કરવા માટે જ મોકલેલા છે. તો પછી સમાજની અંદરમાં આપણું નામ થાય એવું કામ કરીને જવાય ને. બાકી તો ઘણા બધા આપણે દુનિયામાં આવીને જતા રહે છે, પછીથી કોઈ યાદ બી નથી કરતું એમને. આપણે મને કે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર ન્યૂટનને યાદ કરીએ છીએ કે નથી કરતા? સરદાર વલ્લભભાઈને યાદ કરીએ છીએ, ગાંધીજીને યાદ કરીએ છીએ, સુનિતા વિલિયમ્સને યાદ કરીએ છીએ, કલ્પના ચાવલાને યાદ કરીએ. આ બધા ઇતિહાસમાં જેણે કામ કર્યા છે એવા વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ બધાને. તમે ઇતિહાસ ભણો છો, ઇતિહાસમાં ઘણા બધા નામો એવા છે કે જેને તમે યાદ કરો છો, ભણો છો એને. તો એને શું કામ આપણે યાદ કરીએ છીએ? કે એને આપણા દેશ માટે, સમાજ માટે, સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે, એટલે આપણે એને યાદ કરીએ છીએ. એ આપણો ઇતિહાસ છે. તો આપણે પણ આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, આપણા પોતાના વિકાસ માટે કામ કરીએ. એ બહુ મહત્વની બાબતો છે. કેમ કે કામ તો કરવાનું જ છે, નહીં તો આપણે એમનેમ પડ્યા રહીશું તો પેલું આ લોખંડ છે એમનેમ તમે એને મૂકી રાખો તો એ કાટી જાય. પણ એક લોખંડને આપણે વારે વારે ઘસા કરીએ તો એની ઉપર કાટ ચડતો નથી. એમ આપણા શરીરની અંદરમાં પણ બુદ્ધિ એક સરસ મજાની આપી છે. એ બુદ્ધિને આપણે વારે વારે ઘસા કરીએ, એને ધારદાર કર્યા કરીએ તો આપણે ઘણું બધું એની અંદરમાંથી કામ લઈ શકીએ. આપણે એમ કહીએ કે ભાઈ આપણી પાસે ઈશ્વરે સરસ એક માણસ જ એવો પ્રાણી છે
કે ઈશ્વરે એને બુદ્ધિ આપી છે. બાકી 84 લાખ જીવાયોની છે, કોઈની પાસે બુદ્ધિ નથી માણસ સિવાય. માણસ બોલી શકે છે, સમજી શકે છે, વિચારી શકે છે, કરી શકે છે ને. બીજા કોઈ જીવો કરી શકે છે એવું? અથવા તો એ કરે છે તો આપણે એની ભાષાને સમજી શકીએ છીએ? ખાલી ને ખાલી એક માણસ એવું પ્રાણી છે ઈશ્વરે બનાવ્યું છે કે જેની પાસે બધી જ વસ્તુ આપી છે, અને એ જ વ્યક્તિ સમાજના ઉત્થાન માટે પણ એટલું જ કામ કરે છે. તો એમાં આપણે શું યોગદાન આપી શકીએ? તમે સાયન્ટિસ્ટ બી બની શકો. જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય, જેને સંશોધન કરવામાં રસ હોય, તો એ સાયન્ટિસ્ટ બી બની શકે છે. આમાં તમે બધા શું બનવાનું? એવું તમે કોઈ દિવસ તમારા પેરેન્ટ્સને વાત કરી કે તમે શું બનવા માંગો છો? એવું કીધું છે તમે કોઈ દિવસ તમારા પેરેન્ટ્સને? તારે શું બનવું છે? કલેક્ટર. તારે શું? ગીત સંગીતકાર બનવું છે? તને ગીત આવડે છે? તારે ડોક્ટર? છે ને ગણિતના? તારે ટીચર બનવું છે? તારે શું બનવું છે? તે જે નક્કી જ નથી કર્યું કઈ? તારે શું બનવું છે? પોલીસ? પોલીસ કે બીજું હું બોલી? આઈપીએસ અધિકારી? ટીચર? ટીચર ખાલી કાંઈ ન હોય એટલે ટીચર બની જવું એવું નહીં હો. એની એક મોટી જિમ્મેવારી છે. ટીચર બને ને એને એક મોટી જિમ્મેદારી સાથે જીવવાનું હોય છે સમાજની અંદરમાં. એટલે ખાલી તમે બોલી જાઓ છો અત્યારે એવું નહીં. તમારે તમારા પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરવી કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, મને આમાં જવું છે. અત્યારથી બાજુની તૈયારીઓ કરવાની. તમારે મેડમ છે ને ભણાવવાના? ટીચર? હે? ડોક્ટર? ટીચર? પોલીસ? હે? શિક્ષક? ટીચર? ટીચર કયો, શિક્ષક કયો, મેડમ કયો, આ બધું એક જ લાઈનમાં આવે, પણ એમાં અલગ અલગ વિભાગ આવે. પ્રાથમિકના શિક્ષક પણ બની શકો, હાઈસ્કૂલના બની શકો, ઉચ્ચતર માધ્યમિકમાં જઈ શકો, પછી તમે ડોક્ટરી કોલેજની અંદરમાં ભણાવવા જઈ શકો, આર્ટ્સ કોમર્સ કોલેજમાં ભણાવવા જઈ શકો, ને સાયન્સ કોલેજમાં બી ભણાવવા જઈ શકો. જે કોલેજમાં ભણાવવા માટે જાય ને એને પ્રોફેસર કહેવાય. કામ એને ભણાવવાનું જ છે, પણ એને પ્રોફેસર બોલાય. સમજાય છે? તો બધી જગ્યાએ બધી ફેકલ્ટીઓ છે ટીચિંગ માટેની કે જ્યાં તમે ભણાવવાનું કામ કરી શકો છો. માનો કે તમે એ દિશાઓની અંદરમાં જાઓ છો તો તમને એમાં પણ મળે છે. એવું જરૂરી નથી કે આપણે પ્રાથમિકના શિક્ષક બની જવું કે હાઈસ્કૂલના શિક્ષક. તમે સારી પોસ્ટ ઉપર જાઓ, પીએચડી કરી લો અને એ બધી પરીક્ષાઓ જેની આવતી હોય પાસ કરી લો, તમે કોલેજના પ્રોફેસર પણ બની શકો છો. ત્યાં પણ તમે ભણાવવાનું કામ કરી શકો છો. એટલે આ બધી જ લાઈનો તમારી સામે છે. એટલે તમારે તૈયારી એ દિશાઓની અંદરમાં કરવાની થાય. સમજાય છે? એટલે હવે હજી હું તમારી વાતે આવીશ પાછી. તમે સંસ્કૃત વિષય આવે છે ભણવાનો? સંસ્કૃત નથી આવતો, 5મા ધોરણથી આવે છે સંસ્કૃત વિષય. તમારે કેવું? ગુજરાતી, ગણિત, વિજ્ઞાન? હા હા બોલો. એ આસપાસ શું છે? આસપાસ એ પર્યાવરણને લગતું હોવું જોઈએ. મને એમ છે આસપાસ. પર્યાવરણ ને, હા પર્યાવરણ એ પણ બહુ મહત્વનો વિષય છે. પર્યાવરણ જાગૃતિ, કે આપણે અત્યારે પર્યાવરણ બચાવવા માટેના અભિયાન કરવા પડે છે ગવર્મેન્ટે. હા, એ પર્યાવરણ જ. એટલે અત્યારે સૌથી મોટો પ્રશ્ન આવી ગયો છે પર્યાવરણ બચાવવાનો, કે ભાઈ આપણી આસપાસનું પર્યાવરણ એટલે આપણું આસપાસનું આવરણ. જેમ તમે આપણી આસપાસ એવું બોલ્યા, તે આપણા આસપાસનું પર્યાવરણ સ્વચ્છ હોય તો આપણે વ્યવસ્થિત અને સારી રીતે રહી શકીએ. અને પર્યાવરણને બચાવવા માટેની જાગૃતિ પણ અત્યારે ઘણી બધી જગ્યાએ ચાલે છે, અલગ અલગ દિશાઓની અંદરમાં, કે ભાઈ બને એટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ,
કે જેથી કરીને આપણે પ્લાસ્ટિકનો વપરાશ કર્યા પછી એને ફેંકીએ છીએ કે જે જમીનની અંદરમાં જઈ જઈને જમીન ખરાબ થાય છે, કે જેના કારણે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ઇવન વૃક્ષો છે એને વધારે ઉગાડીએ, વૃક્ષો ઓછા તોડીએ, કે વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન મળે છે. ઓક્સિજનની આપણને ક્યારે ખબર પડે? કે જ્યારે એની ઘટ પડે ને ત્યારે. આ વસ્તુ કોરોના વખતે ખબર પડી હતી બધાને, જ્યારે ઓક્સિજનના બાટલા ખરીદવા પડ્યા હતા ને ત્યારે, કે ભાઈ વૃક્ષો આપણા માટે કેટલા મહત્વના છે. સમજાય છે? તો અત્યારથી તમારે એવો સંકલ્પ કરવાનો કે તમારો જન્મદિવસ હોય એ વખતે તમારે એક વૃક્ષને વાવવાનું, એ વૃક્ષને ઉછેરવાનું, એને તમારે જે કંઈ નામ આપવું હોય એ નામ આપીને એનો ઉછેર કરવાનો. આપણે અત્યારે શું કરીએ, બર્થડે હોય ત્યારે કેક કાપીએ, એનું ઘણું બધું એમાં આપણે બગાડીએ છીએ. એના કરતાં સૌથી બેસ્ટ વિકલ્પ છે કે ભાઈ આપણે વૃક્ષને વાવીએ, એનો ઉછેર કરીએ, કે જેથી કરીને આપણે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની આખી અસર છે વાતાવરણની અંદરમાં, આ વખતે આપણે કેટલા ડિગ્રી તાપમાન હતું ખબર છે? 45 ઉપર આપણે તાપમાન હતું. તો એ તાપમાનમાંથી બચવા માટે સૌથી વધારે આપણે શું કરવું પડે? તો કે વૃક્ષો વાવવા પડે. વૃક્ષો વાવવા જ એટલું નહીં, વૃક્ષો વાવ્યા પછી વૃક્ષોનું જતન પણ કરવું પડે. અને વૃક્ષોનું જતન થાય એમાંથી આપણે મોટું બને વૃક્ષ, અને પછી આપણને છાંયો નહીં આપવા માટેનું કામ કરે. તો તમારે આવા સંકલ્પ કરવાના. તમારા જન્મદિવસે તમારા પેરેન્ટ્સને બી કહેવાનું કે ભાઈ મને કેક કાપવાની કે ચોકલેટ આપવાની આવી કોઈ વસ્તુની નથી ઈચ્છા, મને પર્યાવરણ બચાવવાની ઈચ્છા છે. કે ભાઈ તમને જો કંઈ આપવું છે તો કોઈ 5 એવા વ્યક્તિઓને વૃક્ષના નાના છોડ આપો કે જેથી કરીને એ લોકો વૃક્ષોને વાવે, એનો ઉછેર કરે. અત્યારે આપણી ગવર્મેન્ટ આના માટે ખૂબ જાગૃત છે. જો આપણે એમાં જાગૃત નહીં થઈએ તો એક સમય એવો આવશે કે આપણે 50 ઉપર ડિગ્રી તાપમાનની અંદરમાં જીવતા હશું. એનાથી વધારે ડિગ્રી ગઈ. આ વખતે દિલ્હીની અંદરમાં 53 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. સમજાય છે? તો આપણે અહીંયા 45 ડિગ્રીની અંદરમાં એવી પોઝિશનમાં હતા, તો ત્યાં 53 ડિગ્રી તાપમાનમાં કેવી પોઝિશન હશે? આપણે તે કેવી સિસ્ટમ થઈ છે અત્યારે કે ભાઈ આપણે બધા એસી ખરીદવા માટે દોડીએ છીએ, પણ આપણે કોઈ નર્સરીમાં જઈએ અને છોડ લાવીને વાવવાની દિશાઓની અંદરમાં નથી ગયા. અત્યારે પૂરું ચોમાસું ચાલે છે, ઋતુ સરસ મજાની છે, તો આ અનુસંધાને વૃક્ષો લાવીએ, એને વાવીએ, એનો ઉછેર કરીએ, એ આપણા માટે પર્યાવરણ બચતનું એક ભાગ બનશે. બીજો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ. બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે આપણે પહેલાંના સમયમાં તમારા દાદા ને દાદીને પૂછજો, એ કપડાની થેલી લઈને ખરીદવા માટે જતા હતા. ત્યાં કોઈ પોલિથીન નહોતા માંગતા. તો આપણે પણ એવો નિયમ કરીએ કે ભાઈ આપણે પોલિથીનનો ઉપયોગ ઓછો કરીએ. ઝબલાની પ્લાસ્ટિક પેકિંગની અંદરમાં આવતી વસ્તુ જે છે એ પણ ઓછું ખાઈએ, કે જેથી કરીને આપણી હેલ્થ બી ન બગડે અને આપણે પર્યાવરણ બી ન બગડે. વર્ષો પહેલાં ભરેલા પેલી પાણીની બોટલો છે, આપણે અત્યારે બધે ક્રેઝ છે કે ભાઈ થમ્સઅપની બોટલ, કે મતલબ એવા બધા કોલ્ડ ડ્રિંક્સ કે ઘણા વર્ષોથી પેકિંગમાં પડ્યા હોય એવા બોટલનો આપણે ઉપયોગ કરીએ છીએ, પીએ છીએ, કે જેથી કરીને આપણે આપણી હેલ્થ બગાડીએ છીએ અને પર્યાવરણ બગાડીએ છીએ. તો આ બધાનો ઉપયોગ ઓછો કરીએ કે જેથી કરીને આપણે આપણું પર્યાવરણ પણ બચાવી શકીએ. સમજાય છે? ચાલો. हो सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो. तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी. दिल जान है शान हमारी मेरे भारत